મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદમાં રાહડુંગરી અને ગરબાડા ખાતે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કર્યું મંચ સંચાલન તેમજ બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છ ભારત સહિતના વિચારોને સાંભળીને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરતા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના થલતેજમાં ભિક્ષુક પરિવારના 23 બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ. બાળકોને ભિક્ષાવૃત્તિથી મુક્તિ અપાવીને શિક્ષણ તરફ દોરી જતા પ્રવેશોત્સવ કાર્યક્રમની કરી પ્રશંસા. અમદાવાદ પોલીસની આ કાર્ય માટે પ્રશંસા કરીને માન્યો આભાર. દ્વારકા એસઓજીને મળી મોટી સફળતા. પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના રેકેટનો એસઓજીએ કર્યો પર્દાફાશ. કુલ 9,50,000ની કિંમતની 490 પ્રતિબંધિત કેપ્સ્યુલોનો જથ્થો ઝડપાયો. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ કલમ 18 મુજબ 27 આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ. લખનઉ અગ્નિકાંડ બાદ એક્શનમાં યોગી સરકાર. તમામ જિલ્લામાં કોચિંગ ક્લાસની સાથે સાથે હોસ્પિટલ રેસ્ટોરાંમાં પણ તપાસનું મહાઅભિયાન. દરેક સંસ્થામાં કરાશે ફાયર સેફટી ઓડિટ. બિલ્ડિંગ માલિક 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં. મુંબઈમાં સત્તાવાર ચોમાસાના શ્રી ગણેશ. ધમાકેદાર વરસાદે મુંબઈને ગમરોળ્યું. નીચાણવાસમાં પાણી ભરાવાથી જનજીવન ખોરવાયું. મુંબઈ, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં આગળ ધપશે ચોમાસું. મુંબઈ બાદ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનના શુભ સંકેત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ. સાગબારામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે નોંધાયો 2.5 ઇંચથી વધુ વરસાદ. આજે સુરત, નવસારી, દાહોદ, સાબરકાંઠા સહિત 17થી વધુ જિલ્લામાં વરસાદની વકી. ક્રૂડ ઓઇલમાં નરમાશ અને બેંક શેરમાં તેજીના બળે શેરબજાર ખુશખુશાલ. બીએસઈ સેન્સેક્સ 600 પોઈન્ટ ચડીને 76,000ની સપાટીએ. સોના ચાંદીમાં સામાન્ય વધઘટનો દોર તો રૂપિયો ડોલરની સરખામણીએ 16 પૈસા ગગડીને 94.90ની સપાટીએ. ફીફામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 દમદાર ગોલ કરીને પોર્ટુગલને અપાવી જીત. સતત 6 વિશ્વકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બનીને રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ. આજે ગ્રુપ બીમાં સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડા તથા બોસ્નિયા અને કતર વચ્ચે મુકાબલો.